આજે તો બધા ભાઈબંધો ભેગા થઈને ગયા રામમટી બીજ ભરવા. કહાની કા કેવી છે કે પહેલા તો બધા ભાઈઓને જય ઠાકર ને જય માતાજી બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? સવારમાં મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈને હું નીકળી ગયો રામમટી બીજ ભરવા માટે. હું ને મારા બધા ભાઈબંધો નીકળી ગયા રામમટી જવા માટે. ટનનન ટનનન ગાડી પાર્ક કરી દીધી અને બધા ભાઈઓ ચાલીને નીકળી ગયા મંદિરે જવા માટે. પછી તો મિત્રો પહોંચી ગયા મંદિરે અને આવી ગયા સીધા દર્શન કરવા માટે. ચાલો મિત્રો હું દર્શન કરી લો, તમે પણ દર્શન કરી લો. કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. પછી તો મિત્રો દર્શન કરીને આવી ગયા ગૌશાળા જોવા માટે. આજે હતી બીજ એટલે પબ્લિક પણ બહુ હતું. પછી તો મિત્રો મારા ભાઈબંધને લેવાનો તો રામાપીરનો નેજો, તો આવી ગયા નેજો લેવા માટે. દર્શન કરીને અમે બધા ભાઈબંધો આવી ગયા તાપી કિનારે. તાપી કિનારે આવીને બધા ભાઈબંધો ચાલુ કરી દીધું ફોટા શૂટિંગ નું કામ. ફોટા પાડીને નીકળી ગયા અમે બધા ભાઈબંધો ઘરે જવા. પછી મિત્રો બધા ભાઈબંધો ઘડીક વાર બેઠા અને થોડીક વાર કરી નાખી હવાય. અમારો આ ભાઈ પણ મસ્ત મજાની શાયરી વાળી રીલ્સો બનાવે છો. હવે મિત્રો આ ભાઈબંધની આઈડી ચેક કરતા આવજો અને સાથે ફોલો પણ કરી દેજો મિત્રો. પછી મિત્રો હું સીધો આવી ગયો ઘરે. થોડીક વાર આરામ કરીને પછી આવી ગયો બહાર ને જોઈ લીધો મસ્ત મજાનો સનસેટ નો વ્યૂ. બસ મિત્રો આજનો બ્લોગ અહીં સુધી. મારો આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં લખતા જજો. આ મિત્રો માટે ડેઈલી મિની બ્લોગ ચાલુ કરવા કે નહીં એ કોમેન્ટ પણ કરી દેજો અને સાથે સાથે ફોલો પણ કરી દેજો. હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય બાય.